सतगुरु भगवान की जय। गुरुर् ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरम् गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। આજે ભગવાન વ્યાપક છે, પરિપૂર્ણ છે, તે છતાં લોકોને આનંદ આવતો નથી. એનું કારણ એક જ છે કે આની અંદર તમારે લક્ષ્ય લેવું પડે, અને જેને લક્ષ્ય લીધું, કારણ કે આનંદ સ્વરૂપ છે, કેમ આનંદ ના આવે? આનંદ આવે, 100% અખંડ આનંદ છે. બધા આનંદ ક્ષણિક છે, પણ સ્વરૂપનો જે આનંદ છે એ તો અખંડ આનંદ છે. સદગુરુમાં નિષ્ઠા, જે સદગુરુનો બોધ છે એમાં તમારું ચિંતન હોવું જોઈએ. ચિંતન ના હોય, બોધની તૈયારી ના હોય, અને પછી તમે એમ કહો કે મને આનંદ આવતો નથી, તો એનું કારણ એક જ છે કે તમારી તૈયારી નથી. ખાલી કહેવા માટે ગુરુ ન કરાવો. તમારા જીવનમાં જો તમારે કલ્યાણ કરવું જ હોય તો સદગુરુ ધારણ કરવા. સદગુરુ એ પ્રગટ પરમાત્મા છે, કારણ કે જે પરમાત્માનું દર્શન કરાવનાર સદગુરુ છે, તો સદગુરુ જોડે જઈ સત્સંગ કરવો પડે, સંગતમાં જવું પડે, અને સાચા સંતોના સંગમાં રહેવું પડીએ, તો જ આ વસ્તુ તમને પ્રાપ્ત થાય છે. કારણ કે આ તો હેલી થવી જોઈએ. તમે બીજા બધા કામ ઘણા રસથી કરો છો, પણ આ ભજનનું કામ તમારે આનંદથી જ કરવું પડે. ભજન કોઈ બોલવાની વસ્તુ નથી, ભજન કોઈ ગાવાની વસ્તુ નથી. ભજન એટલે ભવસાગરમાંથી તરવા માટે અને જન્મ અને મરણના ચક્કરમાંથી બહાર નીકળવા માટે, અને ન્યારા રામનું જે ભજન છે એ આપોઆપ થાય છે, કરવાની કોઈ જરૂર નથી. કારણ કે સબગટ બોલે છે, એ બોલે છે, એનો નાદ થાય છે, પણ એ નાદ આ કાને સંભળાય નહીં. એના માટે સદગુરુના લક્ષ્યની જરૂર છે. મને ઝીણો ઝીણો નાદ સંભળાય. જો સદગુરુનું લક્ષ્ય લીધેલું હોય તો આ નાદમાં ખબર પડે, ન કરે સિવાય ખબર પડે નહીં. એટલે જીવનમાં પહેલા તો તમે કોણ છો એની પારખ કરી લ્યો, એટલે ઓટોમેટિક બધા તમે જેને માનતા હોય એ બધાનું દર્શન તમારા સ્વરૂપમાં થશે. તમે બધાને જાણતા હોય પણ પોતાને ન જાણો ત્યાર સુધી અખંડ આનંદ આવતો નથી. પોતાને જાણવો પડે, પોતાનું સ્વરૂપ.
અને આ સ્વરૂપ સદગુરુ મહારાજે તમને દ્રષ્ટિ પણ આપેલી છે. એ દ્રષ્ટિનો ઉપયોગ કરવાનો અને એ ઉપયોગ કરીને જોવો. પછી મને આવું નહીં થતું, મને આનંદ નહીં આવતો, આવી બધી કમ્પ્લેનો જ્ઞાની પુરુષ કોઈ દાડો કરતા નથી. કારણ કે જ્ઞાન દશામાં ગયેલો જે મહાપુરુષ હોય એ કદી કમ્પ્લેન ના કરે. કમ્પ્લેન કરે તમારે સમજી જવાનું કે જ્ઞાનમાં નથી, એ તો આનંદમાં હોય. અને ભજન તમે તમારા માટે કરો છો, કોઈના માટે ભજન નથી. જો તમે કહેતા હોય કે હું તમારા ઓળખાણથી ભજન કરું છું, આપણે બે મિત્ર છીએ એટલે ભજનમાં આવ્યો છું, તો આ વાતો ખોટી પડશે. ભજન તમારા કલ્યાણ માટે છે અને તમે જો નીકળો છો ને જો જોશો એ તમારા કલ્યાણ માટે, બીજાના માટે ભજન નથી. તમારું જો તમારે સુધારવું હોય તો ભજનમાં જવાનું, અને અગર તમારા ભજનમાં ન જવું હોય તો ઘેર બેસવાનું. પણ ભજનમાં જ્યારે જ્યારે પગ પડે ને એટલે તમારા કલ્યાણ માટે. બાકી આપણે કોઈના ઓલે ભજન કરતા નથી. એટલે આવા સ્વસ્વરૂપનું દર્શન કરી અને પરમાત્માને નક્કી કરી અને પોતાનું જીવન સાર્થક બનાવો તો જીવનમાં કલ્યાણ જ છે. એક સદગુરુની દિશામાં ચાલવાથી તમારું કલ્યાણ જ છે. માટે સદગુરુની દિશા પકડજો. આટલું બોલી મારી વાણીને વિરામ આલું છું. બોલો સદગુરુ ભગવાન કી જય.